મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું છે। દિવસ દરમિયાન 8 ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। બહુચરાજી શહેરમાં પ્રાથમિક શાળા, બહુચર માતાજીના મંદિર આસપાસનો વિસ્તાર સહિત અનેક રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ બહુચરાજીથી સંખલપુર તરફ જતો રેલવે અંડરપાસ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પણ બંધ કરવાની ફરજ પડી છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા અંડરપાસ પાસે બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। હાલ બહુચરાજી શહેરમાં ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ભારે વરસાદના કારણે સ્થાનિકો સાથે યાત્રાળુઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। હવે લોકોની નજર તંત્રની કામગીરી અને વરસાદી પાણીના ઝડપી નિકાલ પર છે। રિપોર્ટર ચમનજી ઠાકોર, બહુચરાજી। કરણ દેસાઈ છેલ્લા 25 વર્ષથી બહુચરાજીની જે સ્થિતિ જોતો આવ્યો છું એ પ્રમાણે આજે તમે જોઈ શકો છો કે આ બહુચરાજી જે સંખલપુર રેલવે ફાટક છે કે જે કે ચાણસ્મા સુધીનો જે રસ્તો છે, આજુબાજુના ગામના લોકો છે અને બાજુ ખૂબ મોટી સોસાયટીઓ રહેલી છે। એટલે સોસાયટીઓમાં તો પાણી છે, લોકોના ઘરોમાં પાણી છે, પણ આ ગણનારાની સ્થિતિ જોઈ શકો છો। જો ગણનારાની આ સ્થિતિ હોય તો હું આપણા માધ્યમથી આ બાજુ પણ એક કેમેરો કહેવાની વાત કરું છું કે ભાઈ આ બજારનો મુખ્ય રસ્તો છે। તમે જોઈ શકો છો કે બજારમાં પાણી છે, રોડ ઉપર પાણી છે, બજારમાં દુકાનોમાં પાણી છે, સામે એપીએમસી છે બાજુમાં કે જ્યાં જુઓ ત્યાં તમે જોઈ શકો છો કે ત્યાં માલ એટલો બધો ખરાબ થઈ ગયો છે કે ના પૂછો વાત। સામે રેલવે છે તો રેલવેની ટ્રેક ઉપર પણ પાણી છે। બહુચરાજીમાં ચારે બાજુ જ્યાં જોઈએ ત્યાં પાણી જ પાણી છે અને છેલ્લા 25 વર્ષથી આ સ્થિતિ હું જે જોઉં છું કે ખબર છે કે બહુચરાજીમાં 2 ઇંચ વરસાદ પડે કે 5 ઇંચ વરસાદ પડે તો પણ પાણી ભરાઈ જાય છે। તો આ વખતે ખૂબ વરસાદ પડ્યો છે। તો આ વહીવટીતંત્રને છેલ્લા આટલા વર્ષોથી ખબર છે તેમ છતાંય એનો પ્લાન શું કામ નથી થતો, અથવા તો કોઈને ખબર નથી પડતી, અથવા તો જાણી જોઈને એ લોકો એવું કરવા માગે છે એ કંઈ ખબર પડતી નથી। નગરપાલિકા છે આ વખતે, તો એ વખતે એવું હતું કે ભાઈ નગરપાલિકા છે એટલે બધું બહુ જ જોરદાર સારું થઈ જશે, પણ આપણા માધ્યમથી કહેવા માગું છું કે નગરપાલિકામાં બેઠેલા જે ચૂંટાયેલા કોર્પોરેટરનો પણ મારો સવાલ છે કે આ બહુચરાજીમાં પાણીના નિકાલ માટે તમારી પાસે કોઈ રસ્તો છે ખરો? અથવા તો કે વહીવટીતંત્રની રાહ જોઈ રહ્યા છો, અથવા તો કે વહીવટીતંત્ર પાસે કોઈ રસ્તો છે કે નથી ખબર નથી, પણ ખૂબ લોકો હેરાન થઈ રહ્યા છે અને આ દર વર્ષની પરિસ્થિતિ છે। આ વખતે તો એવી ભૂંડી સ્થિતિ છે કે ના પૂછો વાત। ગટરનું પાણી તમે જોઈ શકો છો, ગટરનું પાણી જે બહાર કાઢવા માટે છે એની જગ્યાએ ગટરનું પાણી છે આમાં અંદર આવે છે, એટલે અંદરનું એક બાજુથી પાણી બીજી બાજુથી અને ત્યાં જ આવે છે। આ પાણી ક્યાં જશે, ક્યારે ઉતરશે? લોકોની આ વેદના છે। લોકોના ઘરે ઘરે જઈને મળ્યા છીએ। સવારમાં મહેશ્વરી સોસાયટી, પંચવટી, કેશવના નાકા જઈને જોયું, ખૂબ પ્રમાણમાં પાણી। લોકોને પૂછ્યું તો કે આ પાણી ક્યારે ઓછું થતું? તો આ પાણી માટેની કોઈ નિકાલ વ્યવસ્થા છે? વહીવટીતંત્રને સવાલ કરવો છે કે તમારી પાસે કોઈ પ્લાન છે કે નથી? લોકો સાથે ચર્ચા કરવી જોઈએ, અથવા તો કે તમારે સ્વૈચ્છિક રીતે કહેવું જોઈએ કે ભાઈ અમે કશું જ નથી કરી શકતા, કે જેથી કરીને લોકોને ન્યાય મળી શકે। હું હિતેશ મકવાણા, પ્રમુખ બેચરાજી તાલુકા પંચાયત। તમે જોઈ રહ્યા છો કે આ 2 દિવસ વરસાદ પડ્યો એની અંદર છેક દયાનંદ કોમ્પ્લેક્સથી માંડીને આ સંખલપુર અંડરબ્રિજ છે, આ 2 દિવસથી બ્લોક છે। આ બાજુ 20 થી 25 ગામડાઓને જોડતો આ રસ્તો છે, 25 થી સોસાયટી છે, આ બાજુ મોટી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ છે, સ્કૂલ છે અને લોકોને એટલી હાલાકી પડી રહી છે, મુશ્કેલી પડી રહી છે કે લોકોને અવર જવર બંધ થઈ ગઈ છે। તો અમારે રાજ્ય સરકાર જોડે માંગણી છે કે આ જે અંડરબ્રિજ બનાવ્યો છે, જ્યારથી અંડરબ્રિજ બનાવ્યો છે દર વર્ષે અહીંયા પાણી ભરાઈ જાય છે અને દર ચોમાસામાં આ જ હાલત હોય છે। ઘણીવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ ધ્યાન આપતું નથી। તમારી માંગણી છે કલેક્ટર જોડે અને રાજ્ય સરકાર જોડે કે જ્યાં સુધી આ ઓવરબ્રિજ ના બને ત્યાં સુધી તમે વૈકલ્પિક રસ્તા તરીકે કાલરી ફાટકથી માંડીને જે રાધાકૃષ્ણ સોસાયટીની બાજુમાંથી રસ્તો નીકળે છે એ રસ્તો તમે તાત્કાલિક બનાવડાવો અને આ સમસ્યાનો હલ કરાવડાવો। બેચરાજીની બજાર, બેચરાજીનું ગન્નાળું, બેચરાજીની રેલવે, બેચરાજીની સ્કૂલો, આ બધા જ પ્રશ્નો એમને એમ છે। ચોમાસું આવે
એટલે અહીંયા તમે જુઓ તો બેચરાજીની બજાર બંધ, અહીંથી સિવિલ જવાનું બંધ, સ્કૂલે જવાનું બંધ, ના સંખલપુરના લોકો અહીંયા આવી શકે અને ના બજારના લોકો સ્કૂલે કે સિવિલ જઈ શકે. આ ગંડાળાનો પ્રશ્નનો સોલ્વ એમ કોઈ પણ વસ્તુની જે સમસ્યા હોય એનું સમાધાન હોય, પણ મને લાગે છે કે તંત્રએ આ સમાધાન કરવું જ નથી. આ જ જગ્યાએ ખરેખર આ ઓવરબ્રિજ બનાવ્યો હોત તો આજે બધા જ લોકોને શાંતિ હતી, બધા જ લોકો આવી જઈ શકતા હતા. બાજુમાં જ અમે જ્યાં ઊભા છીએ ત્યાં બાજુમાં જ એપીએમસી છે. કરોડો રૂપિયાનો માલ બગડી ગયો, કરોડો રૂપિયા લોકોના, ખેડૂતોના અને વેપારીઓના સાવ નકામાં ગયા, છતાંય તંત્ર જાગતું નથી. હું એ જોઉં છું કે જ્યારે આ ચોમાસું નથી હોતું ને સરસ દિવસો હોય છે ને ત્યારે કોર્પોરેટરો આવી અને અહીંયા ફોટા પડાવી અને બહુ સ્વચ્છ બેચરાજી છે ને, સ્વચ્છતાની જરૂર ત્યારે છે કે અત્યારે તમે નીકળો ખબર પડે કે કેટલી સ્વચ્છતા છે. સ્વચ્છતાના ફોટા પડાય, ખાલી ગલીઓમાં જઈને ફોટા પડાય, કંઈ વળે નહીં. હું એવું માનું છું કે તમે આ લોકોના પ્રશ્નોનું સમાધાન ક્યારે આવશે ને એની ચર્ચા કરો, વૈકલ્પિક વ્યવસ્થાઓ કરો. નહીં તો આમ વરસાદ 3-4 દિવસ રહે અને 3-4 દિવસ લોકો ના દૂધ ને વસ્તુઓ ના લેવા જઈ શકે, ના અહીંયા કરિયાણું લેવા જઈ શકે, ના દવાખાને જઈ શકે. આવી વ્યવસ્થા લોકોમાં છે અને તકલીફો છે, તો આ તકલીફોનું નિવારણ જલ્દીમાંથી જલ્દી લાવો. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.